નમસ્કાર, ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે ફરી એકવાર ઉપસ્થિત થયો છું આજના તાજા કરંટ અફેર જે પરીક્ષા લખી છે અને એક્ઝામમાં આવી શકે છે તેના વિશે ચર્ચા કરીશું. દેશનું સૌથી મોટું ડેઝર્ટ ટુરિઝમ હબ રાજ્યનું કયું બન્યું છે? રાજસ્થાનનું જેસલમેર એ દેશનું સૌથી મોટું ડેઝર્ટ ટુરિઝમ હબ બન્યું છે. કઈ રીતે? રોજના સરેરાશ અહીંયા 25 થી 30 હજાર પ્રવાસીઓ આવે છે અને 167 થી વધુ રિઝોર્ટ અને 4000 ટેન્ટ હાઉસ ફૂલ છે. સૂર્યાસ્ત થતાં જ સુવર્ણ રેતીના ઢુવાઓ પર હજારો ટેન્ટ્સ અને રિસોર્ટની રોશનીથી ઝગમગી ઉઠે છે. તેથી જેસલમેર દેશનું સૌથી મોટું ડેઝર્ટ ટુરિઝમ બન્યું છે. એલોન મસ્કની સંપત્તિ કેટલી થઈ છે? $700 બિલિયન. ટેસ્લા અને સ્પેસ એક્સના સીઈઓ એલોન મસ્ક વિશ્વના પહેલા વ્યક્તિ બન્યા જેમની સંપત્તિ $700 બિલિયન વટાવી ગઈ છે. ફોર્બ્સ અનુસાર તેમની કુલ સંપત્તિ $749 બિલિયન થઈ છે, જે અંબાણી અને અદાણીની સંયુક્ત સંપત્તિના $180 બિલિયન એટલે કે 1/4 કરતા પણ ઓછી થાય. ભારત અને કયા દેશ દ્વારા મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા? મુક્ત વેપાર કરાર એટલે શું? CEPA ફૂલ ફોર્મ તમે જરૂરથી જણાવો. ન્યુઝીલેન્ડ જે હમણાં થયા અને થોડો સમય એટલે કે એક અઠવાડિયા પહેલા ઓમાનના મુક્ત વેપાર કરાર પર ભારતે હસ્તાક્ષર કર્યા છે. ભારતીય મહિલા ક્રિકેટર કોણ છે જે પ્રથમ એશિયન મહિલા બની છે T20માં 4000 રન બનાવનાર? સ્મૃતિ મંદાના 154 મેચમાં 4007 રન બનાવ્યા છે. રન કદાચ પૂછાઈ શકે છે, યાદ રાખજો. જાપાન લગભગ 15 વર્ષ પછી વિશ્વનો સૌથી મોટો પરમાણુ પાવર પ્લાન્ટ કાશીવાસ્કી કરીવા ફરી શરૂ કરવા જઈ રહ્યું છે, જેનું સ્થાન છે નિગાતા પ્રિફેક્ચર, જે ટોક્યોથી 220 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં છે. કોણે સમુદ્ર નીચે પોતાનો પહેલો સોનાનો ભંડાર શોધ્યો છે? ચીન. જાણીએ આખી વિગત. ચીને સમુદ્રની નીચે પોતાનો પહેલો સોનાનો ભંડાર શોધ્યો છે. આ એશિયાનો સૌથી મોટો અંડરસી ગોલ્ડ ડિપોઝિટ છે. આ શોધ શાનડોંગ પ્રાંતના યાટાઈ શહેરના લાઇઝોઉ કિનારા નજીક છે. ચીન સૌથી મોટો ઉત્પાદક પણ છે. દુનિયાના કુલ સોનાના ઉત્પાદનના આશરે 10% ઉત્પાદન કરે છે. તે કોલસાનું ઉત્પાદન પણ કરે છે. વિશ્વના 10% કોલસો ચીન એકલું ઉત્પાદન કરે છે. જો તમને મારો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો હું કરંટ અફેરની સાથે સાથે હિસ્ટ્રી, જિયોગ્રાફી, સાયન્સ, કોન્સ્ટિટ્યુશન તમામ એક્ઝામ લક્ષી વિષયો પર MCQ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ બનાવું છું. પસંદ આવે લાઈક કરજો, જોજો સબસ્ક્રાઇબ કરજો. હાલમાં કોની વચ્ચે MOU થયો છે? રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને DRDO. સંરક્ષણ અને આંતરિક સુરક્ષાનો સહયોગ વધારવા માટે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી એટલે RRU અને સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠન DRDO વચ્ચે એક સમજૂતી કરાર કરવામાં આવ્યો છે. બાકીની વિગતો ઇમ્પોર્ટન્ટ નથી. હાલમાં ઉર્વિલ પટેલે T20માં 35 થી ઓછા બોલમાં 2 સદી ફટકારનારો વિશ્વનો એકમાત્ર ખેલાડી બન્યો છે. તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેમણે આ કારનામું કર્યું છે. ચર્ચામાં રહ્યો છે લિપુલેખ પાસ. શું છે વિગત જાણીએ. ચીન નેપાળને પોતાના ખોળે ઝીલવી રહ્યું છે અને તેથી નેપાળ અને ભારત વચ્ચે એક વિવાદ વધી પડ્યો છે. વિવાદનું મૂળ છે લિપુલેખ કાલાપાની અને લીંબુધારા વિવાદ.
શું છે આ? લિપુલેખ પાસ ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં સ્થિત છે, જે સમુદ્ર સપાટીથી 5000 મીટરની ઊંચાઈ પર છે. લિપુલેખ એ ભારત, નેપાળ અને તિબેટની સંગમ પર છે. અહીંયા કૈલાસ માનસરોવર યાત્રા અહીંથી જ શરૂ થાય છે અને ભારત અને ચીન વચ્ચે વેપાર માટે એક માર્ગ તરીકે સેવા આપે છે. હવે લિપુલેખ વિવાદનું મૂળ શું છે? આ વિવાદનું મૂળ છે 1816ની સુગોલી સંધિ. નેપાળ દાવો કરે છે કે મહાકાલી નદી લિમ્પિયા ધોરામાંથી નીકળે છે અને તેથી લિપુલેખ અને કાલાપાણી તેના પ્રદેશનો ભાગ છે. ભારતનો દલીલ છે કે સાચો સ્ત્રોત કાલાપાણી છે અને સદીઓથી આ વિસ્તાર ભારતનું વહીવટી નિયંત્રણ છે. યાદ રાખજો, લિપુલેખ વિવાદ આવી શકે છે. સમાચારોમાં જોવા મળેલા ચિલ્લાઈ કલાન મુખ્યત્વે ભારતના કયા પ્રદેશમાં જોવા મળે છે? કાશ્મીર. ચિલ્લાઈ કલાન એ કાશ્મીરમાં શિયાળાનો સૌથી કઠોર ઠંડીના 40 દિવસનો સમયગાળો છે, જે 21 ડિસેમ્બરથી 30 જાન્યુઆરી સુધી ચાલે છે. ચિલ્લાઈ કલાન શબ્દ ફારસીમાંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે મોટી ઠંડી. 31 જાન્યુઆરીથી 19 ફેબ્રુઆરી સુધી 20 દિવસ માટે ચિલ્લાઈ ખુર્દ એટલે કે નાની ઠંડી અને 20 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી 10 દિવસ માટે ચિલ્લાઈ બાચા એટલે બાળકની ઠંડી આવે છે. આ ત્યાં ઠંડીને આપવામાં આવેલા નામ છે. કયા દેશે તેની પ્રથમ પોલિમર 1 રિયાલ બેંક નોટ લોન્ચ કરી છે? ઓમાન. અંતરિક્ષ પ્રયોગશાળા કઈ સંસ્થાની પહેલ છે? ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રમોશન અને અધિકૃતતા કેન્દ્ર. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે CAPFમાં ગ્રુપ C પદો માટે પૂર્વ અગ્નિવીરોના આરક્ષણને કેટલું વધાર્યું છે? 10%થી વધારીને 50%. ડિસેમ્બર 2025માં પ્લેટફોર્મ આધારિત ગીગ વર્કર્સના અધિનિયમને કઈ રાજ્ય સરકારે મંજૂરી આપી છે? ઝારખંડ. માફ કરજો, શરદી થઈ જાય જેના લીધે અવાજ ઠીક નથી. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. માત્ર આજના કામના અને પરીક્ષામાં આવી શકે તેવા MCQ જ આપણે લીધા છે કરંટ અફેર. ધન્યવાદ.